આટલા વાગ્યા 10 વાગ્યા હજી ઉઠો નહીં. આટલું કામ ઘરનું પડ્યું છે, ખબર નથી પડતી કે ઊભા થાય કેમ ઉઠશે કઈ ખબર નથી પડતી. હજી 10 વાગ્યા તોય હજી ઉઠો નથી. હું કરું પણ આ 10 વાગ્યા આ બધું કામ પડ્યું છે, ઉઠવાની ખબર નથી પડતી. તો કરશે હમણાં આવીને કામ. એમાં ગોકીરો શું કરવાનો? તો ગોકીરો કરે નહીં તો શું કરે? ખબર નથી પડતી એને કામ કરવાની. 10 વાગ્યા સુધી હુતું રહેવાનું હોય? કામ તો કરવું પડે ને. રોજ નો થયું, હમણાં ઉઠીને કામ કરશે. આવ જઈને ઉઠાડો હવે એને. બસ જો શાંતિ. તમે કયો શું કે તબિયત પાણી? બધું જમવાનું બનાવ્યો છો? શીરો પૂરી ભજીયા. શું વાત છે? જમાઈને હાથવા તો પડે ને. એ વાત સાચી તમારી. સારું ક્યાંય નહીં, બહાર ગામ ગયો તો ત્યાંથી આવ્યો હજી. આવો. કેમ છે? બસ આનંદમાં. તમે કયો? હા બસ. શું કરે મારી દીકરી? બસ ઈ બધા મજામાં. જો બહાર ગામ ગયા તા હજી આવ્યા તો મને એમ થયું કે લાવી આલી કો નીકળો ને, લાવો ખબર અંતર પૂછતો જાવ ને આયલો જાવ. તબિયત પાણી હારા ને? હા હો, બધાય રેડી, બધાય મસ્ત. તો તીખી છે. હા પી લ્યો ને ભાઈ, હારી જ છે ચા. મને તીખી લાગે છે. થોડીક તીખી જમાઈ આટોડા ના આવ્યા ને તો એટલે તીખી. આદુ નાખ્યું? હા ના ના એવું નથી. આદુ નાખ્યું, આદુ આ ટાટોડા ના આવ્યા ને જમાઈ થી મેં કીધું થોડીક તીખી કરું તો સારું ને. હા તો એટલે લ્યો તે હારું ને. તો આજે બનાવ્યું ખાવાનું શીરાન. હા હા ભજીયા પૂરી જેજે હો. હા હા એ બધું બનાવ્યું. વાહ વાહ. આમ ગણતરી વગર કરો એમ નો હાલે. જમાય છે ઈ. ના ના અરે બધું સરસ મજાનું બનાવ્યું છે જમવાનું. તો બનાવ્યું નહીં તો દેવાનો પીરસીવાનું. પછી હાલો હમણાં બેહાડ્યા છે. મેં ચા પીધો ને થોડીક વાર થોડીક વાર પછી બેહીને પછી દિયો જમવા. હા હા હું વાંધો આરામ કરવા દે. હા 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 ચોક્કસ. હલો કેટલા વાગ્યા? ઉઠવું નથી? ભાઈ ઉઠું ભાઈ, હુવા તો દિયો થોડીક વાર. 12 વાગ્યા. 12 બપોર થયું. એ આ જાઉં આવું. હાલો કેવું મસ્તીનું સપનું આવતું હતું. હરખું સપનું નથી જોવા દેતા. શું કરવું આ લોકોનું? મારે ખબર હે આખો દી પછી મારે ઢૈડા કરવાના. થોડીક વાર તો હુવા દેવાય કે ન હુવા દેવાય. હા ખબર નથી પડતી હું જમ છું કે એમ છું. હા હાલો. રોજ સવારે ઉઠીને એક જ રામાયણ. પેલા સીધા રસોડામાં કરવાનું, પેલા ચા કરવાનો, એને ચા પાવાનો. આ બધાયના કામ કરીને હું તો થાકી ગયો. હવે ક્યાં જન્મની સજા મને ભગવાને આપી કાંઈ ખબર નથી પડતી. હાલો હવે કઈ રાત ભોગવવા તો પડશે. આ લ્યો, આ તમારી ચા અને આ તમારી ચા. હું ચા? અટાણે 12 વાગે ચા હોય? 12 વાગ્યા પણ આપી તો ખરા ને. હવે સવેરો તમતાર પી લ્યો. આ કપ તૂટલો હે. લા ભાઈ કપ તૂટલો ભલે ને ચા છે ને, ચા પી લ્યો તમે. ઓહો શું ઉતરે એવી ચા નથી. એક તો 12 વાગે કરી અને ખાંડ નું નામ નંબરે અને હાવ કડવી છે. બધી રીતે ચા હારો જ છે. તમારા મોઢા જ કડવા છે. ચા તો હારી જ છે. ચા હોય આવો જોતો કરો. આ 12 વાગે તો ચા દે એમાંય કાંઈ ઠેકાણું નથી. આવો ચા હોય પણ આ તમારા બેયના મોઢા કડવા છે. કડવા છે. તને કઈ આવડે નથી આવડતું? તને કઈ શીખવાડ્યું છે? શીખવાડ્યું જ નથી તારી મમ્મીએ. મને મારા બાપે ને મારા માએ બધું શીખડાવીને જ મોકલો. શીખડાવીને મોકલો છે. આવું હોય કઈ? આવડતી ચા. તમે તો રેવા જ દ્યો. જો તમને કઈ આવડતું હોત ને તો મારા દી જ ન હોત. હા કેટલા વર્ષ થઈ ગયા? હા તે હજી મારે ભોગવવાનું જ છે ને. તો ભોગવવું જ પડે. કઈ આ ભોગવવા જ પડે. એ હા હવે ખાવાનું તો સારું ટોચ છે. હા આલ્યો તમારા કપડા. થાય કો હું તો કપડા ધોઈ ધોઈ. તો કીડો ડાઘ એમને એમ છે. આ ધોવામાં ધ્યાન આપ જોતો ખરો. આ પીળા ડાઘા એમને જ છે. પણ હું એ જ કહું, હું આને એ જ સમજાવું કે છે ધોવામાં ધ્યાન આપો. આ પીળા ડાઘા પડે છે. હરખી ધોતા જાવ. હરખી 5 ડોલ તો પાણી નાખો ધોવામાં. હા વાત ડાઘ ગયો હતો ને.
આખો દી કેટલું કેટલું કામ કરું તોય તમને કોઈને કદર છે મારી? જરા કઈ કદર છે તમને? આ કેટલા હું આખા દીના કેટલું કામ કરું, હું થાકી જાઉં છું, કોઈ પાણીનું નથી પૂછતું મને. તું તારે હાથે પાણી પી લેવાનું હોય, કોઈ તને પૂછવાનું હોય? તું અહીંયા ઘરમાં રેજ કામ કરે તો તને પાણી તરસ લાગી તો તને હું પાણી દેવા આવું અમારે? ખરી જ વાત છે. અરે જમાઈની કેટલી વેલ્યુ હોય ઘરમાં, આ મારી કાંઈ વેલ્યુ છે? હું વેલ્યુ હોય? તું જમાઈ છો, ઘર જમાઈ છો, અહીંયા તારે ઘરમાં જ કામ કરવાનું હોય. હા એ બરાબર છે. આ તમારી ભૂલ જ મને નડે છે. જો તમે ભૂલ ન કરી હોત ને તો હું ન ભોગવતો હોત. હું ભૂલ. હા સમજાઈ ગયું. હાલો સમજાણી ને ભૂલ? હા ઈ તમે ભૂલ કરી ને એમાં હું હલવાઈ ગયો. હું બે જણા વાત કરો છો ભૂલની? કાંઈ નહીં, હવે ઈ થાતા થઈ ગઈ છે, હવે અમારાથી નહીં. તમારી વાત. આ તમારી ગગી આજ 15 દી થયા મને કીધા વગરની વહી ગઈ છે. તો તને કહેવાનું હોય એમાં? મારી દીકરી છે, ગમે ત્યાં જાય. તો કોઈને કહીને ગઈ છે? હા તો મને કહીને જ ગઈ છે, એની મામાની ઘરે ગઈ છે. તો મને- મામાની ઘરે ન જાય દીકરી? તો મને તો કઈ જવું જોઈએ ને, હું ક્યાં ના પડું? મને ભેગો લઈ જવાય? તને અહીંયા ઘરમાં કામ કોણ કરે? તારે કામ ઘરમાં કરવાનું હોય. મારી દીકરી ફરવા જેવડી છે, એને ફરવાનું હોય, કામ તો કરવું પડે ને ઘરમાં. હા હવે તમે તો આવ રાખો, તમારી યાદ દશા હતી. આ તો હવે તમને છે પ્રમોશન મળી ગયું, હું આવ્યો એટલે. એ તો વાત છે. ભગવાને સામું જોયું. તમને પ્રમોશન મળી ગયું ને, તો મને કેદી પ્રમોશન મળશે? મને તો નથી લાગતું મને મળે. મને તો એવું લાગે મારે આખી જિંદગી આ તમારા ઠોયસરાનું ગાપા જ ધોવાના. એ તો કરવું પડે, જેવા તમારા નસીબ એ પ્રમાણે તમારે કામ કરવું પડે. બાર નોકરી કરીને હારો પગાર કમાતો છે તો કઈ ન કરવું પડે. આ મારી દીકરી ફરે છે ને મજાની. એ હારું, હવે રાયડું પાડો બા. હું હવે જઈને રાંધવાનું કરું, નકર ફરી પાછા તમે રાયડું પાડશો. તો એ તો કરવું તો પડે ને. ટાણા સામું ઘડિયાળ સામું જોઈને મંડાઈ કરવા. એમ નહીં, સારું ખાવા જેવું બનાવે એમ કે. હા હારું મોઢામાં નખાય ને એવું બનાવશે એ ખાવાનું. તમારા મોઢા હારા રાખજો તો ખાવાનું સારું લાગશે, નકર ચા જેવું જ થાય. સૌથી પહેલા મેં બ્રશ કર્યું હતું. હા તો પછી રોજ બ્રશ કરતા જાવ, નકર ચા કડવી જ લાગે, કડવી. હા એમ તો ગયગા. તમારા બેયની જીભ જ કડવી. હા આમાં ખાંડમાં રીતે જ બધું નાખ્યું હે. આવ્યું હોય છે. કપ તૂટી ગયો મારો 500 રૂપિયાનો. જલ્દી પટકાઈ કપડા બે ફાડા થઈ ગયા. રકાબી મજબૂત કહેવાય, રકાબી કઈ નથી, કપ તૂટી ગયો. એ દેહે હા તો ઉઠાતો આવે તે વાર લાગે ને. પગા કર નાખ્યા. ઉઠાડી એવો.